રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના કલાકારો પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરીનો આ મામલો યુનિવર્સિટી પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે। ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો। ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર વચ્ચોવચ્ચ સ્ટેજ ઊભો રાખી દીધો। લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સરકારને પ્રમોશન માટે અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા। आपने सोशल मीडिया माध्यम थी तमने खबर पड़ी गई हशे कि काले लालोनी जे टीम थी लालोनी जे टीम थी ए लोको त्यां प्रमोशन माटे आव्या हता। ए लोकोनुं उद्देश्य एवुं हतुं कि आ मूवीनी जे ज्वलंत सफलता मळी तो बधी राजकोटनी जनताने थैंक यू कहेवा माटे आव्या हता कि गुजरातनी एक सौ प्रथम मूवी हती लालो ए 100 करोड़ रुपया क्रॉस कर्युं छे। तो एना अनुसंधाने द सेन्स ऑफ ग्रेटिट्यूड जेने कहेवाय कि थैंक यू वेरी मच एना माटे आव्या हता। अने लोकोनो प्रेम एवो बधो हतो કે ધાર્યા કરતાં વિશેષ પબ્લિક આવી ગઈ। એના માટે પ્રોપર પર્યાપ્ત બાઉન્સર પણ હતા, બીજા સિક્યુરિટી ગાર્ડ્સ પણ હતા, બધા લોકો એની અંદર હતા। અને તેમ છતાં પણ અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે એકચ્યુઅલી એવું હતું, એ લોકો જ્યારે નીકળવા ગયા ત્યારે મે બી એવો માહોલ બની ગયો હશે। અને સ્વાભાવિક છે કે આવી બધી આ જે 100 કરોડ રૂપિયા જે ક્રોસ કર્યા હોય અને આટલું બધું હાઇપ જે ક્રિએટ થયું હોય તો લોકોને મળવાની ઈચ્છા હોય। તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું। અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે। એટલે એકચ્યુઅલી એવું છે કે આયોજનની અંદર અમે તો બેઝિકલી પ્રમોશન કરીએ જ છીએ અહીંયા આગળ। એટલે એમાં એટલે અમારું એટલે એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય પ્રમોશન માટે તો અમને જ પૂછવાના છે અહીંયા આગળ। એટલે અમારી મંજૂરીથી ત્યાં આગળ થયું હતું અને એ બદલ પોલીસે જે પગલાં લીધા છે એ મારા વિરુદ્ધ છે। ના એના હું બસ હવે બહુ વિશેષમાં હું નહીં કહી શકું। મેં તમને આટલી જે માહિતી આપી છે તમને એના વિરુદ્ધ એના માટે એવું છે કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે મારી સામે। અને એના તો સાહેબ પછી પોલીસ કાયદેસરની કાર્યવાહી કેમ કરે? એટલે કાયદેસરની એટલે બહુ વિશેષ તો હું નહીં કહી શકું આની અંદર, પણ હા પણ એટલે હું તમને એ જ કહું છું ને કે જનરલી અમે લોકો મોલમાં આવી પ્રમોશન એક્ટિવિટી કરતા હોઈએ છીએ। હવે હા એટલે મારી પરમિશન વગર ના થાય એની અંદર, એટલા માટે હા એટલે થેન્ક યુ કહેવા માટે આવ્યા હતા કે આપણે રાજકોટ થેન્ક યુ કહી આપણે એમના અમારા 14 બાઉન્સર હતા પ્લસ અમારો મોલનો સિક્યુરિટી સ્ટાફ હતો, એટલે ઇનફ હતા। આની પહેલાં બી અમે અમારા અનુભવના લીધે પણ આ થોડુંક હાઈપ વધારે હતો। ના અફરાતફરી એટલે એવી કોઈ મેજર અફરાતફરી નથી। હું કહું છું તમને એક બાળકીનો જીવ કઈ જ્યારે નહીં સાંભળો પહેલા એક બાળકીનો જીવ બાળકી છે એનો જીવ કઈ રીતે બચ્યો એ તમે જોઈ શકો છો। ઘટના બની હોય એના માટે જવાબદાર મેજર તો હતું ત્યારે છે ને જ્યારે છેલ્લા 15-20 મિનિટથી ત્યાં હતા બધા સ્ટાર્સ લોકો અને એ લોકો ત્યાંથી નીકળ્યા
તો જ્યારથી નીકળ્યા ત્યારે બધા લોકો એને સેલ્ફી પડાવવા નીકળતા હોઈએ છે ભીડના લીધે એવી રીતના ભીડના લીધે. આથી વિશેષ મને પણ ખ્યાલ નથી કે મે બી જે આપના માધ્યમથી મે બી વિડીયો જોયા હતા અને આયોજક તરીકે અમે તકેદારીના પગલાં પૂરા લીધા હતા અને એના લીધે એના સિવાય બીજા બધા સિક્યુરિટી ગાર્ડ પણ હતા. અને બાકી આ વિશેષથી હવે હું તમને નહીં કહી શકું. જે ઘટના ઘટી આ ખરેખર દુઃખદ ઘટના કહેવાય. આ ઘટના વિશે ખાલી શું કહેશો? આ ઘટના વિશે તો મોલ મેનેજર કે જેઓએ જવાબ આપવાની જગ્યાએ તું મેં બોલવાના પણ તેના ફાંફા પડી ગયા હતા. મોલના પ્રમોશન માટે પહેલા તો સ્ટારકાસ્ટ આવી અને ત્યારબાદ તેઓ ભીડ પણ કાબુમાં ન રાખી શક્યા. વધુ હું હવે ટિપ્પણી નહીં કરવા માંગુ આની અંદર. સમીરભાઈ બાળકોના જીવ જોખમમાં છે અને ખરેખર 2 થી 3 ઈજાગ્રસ્ત પણ થયા છે. તેના વાલીઓએ તેને